હાલો બ્રિંદા. ઓકે. હેલો મેમ, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છે? બસ જો ફાઇનલી આપણે ફરી મળી ગયા. યસ, ફરીથી એ જ રીતે એક ટાઈમ છે. હા, કયા ટોપિક પર વાત કરવી છે? હા, યસ. ડન, આઈ જા. મજા આવે છે. તો આપણું છે ને આવું જ મજા આવે છે. આ સ્પોન્ટેનિયસ વાળું છે ને, કઈ જ એક પ્રિપરેશન વગર, વિચાર્યા વગર, બસ એમાં જ ડાયરેક્ટ. મજા છે. સાચી વાત છે એટલે બ્રિંદા. એમાં જ એની એમાં મજા જ જે છે. સાચું છે ને એ બહાર આવે. બહાર આવે. આમાં આપણે વિચારવું નથી પડતું, બનાવટી નથી થવું પડતું. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, સાચી વાત છે. Yes. આ તો મેમ, જેમ આપણે વિચાર્યું કે આપણે એક્સરસાઇઝ અને યોગા ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને આફ્ટર પ્રેગ્નન્સી, આફ્ટર ડિલિવરી, એના ઉપર વાત કરીએ. એટલે આમાં એવું છે કે અત્યારે તમે ગુરુ છો આ ના એપિસોડમાં, અને ના, હું ચેલો બિલકુલ નહીં. ચેલી. પણ હું પણ કારણ કે ના ના, એવું નથી. પણ હું છે ને બહુ બધી વસ્તુઓ તે આ ટોપિક કીધો ને મને બહુ ગમ્યો. કારણ કે હું તને હમણાં જ હમ, શરૂઆત કરું છું. તા દિવાકરની એક પ્રેગ્નન્સી બુક છે, ઓકે, જેમાં એ બધું ડાયટ અને એક્સરસાઇઝ વિશે એમણે પણ સરસ વાત કરી છે, આપણા દેશી ડાયટ વિશે. અને એમાં એ બહુ જ સરસ લખે છે કે એમાં એક સિનારીઓ છે. એમાં એક લેડી છે અને એ ઓફિસમાં છે, અને ઓફિસમાં એ ટેસ્ટ કરે છે, પ્રેગ્નન્સી ટેસ્ટ. અને બેઝિકલી પોઝિટિવ હમ. આવે છે એટલે ખુશ છે. અને પછી એને એવું ટેન્શન થાય છે ને એવું પૂછે છે કે મારે રિક્ષા લઈને ઘરે જવું જોઈએ આજે. એટલે એને યસ. એવું છે કે ઓ આઈ એમ પ્રેગ્નન્ટ, એટલે ઇટ્સ અ બિગ થિંગ, મારે ચાલવું બી ના જોઈએ, મારે તો બેસી જ રહેવું પડે, ના એટલે જોઈએ. રિક્ષામાં બી ના જવાય. રુચિતા દિવાકર મસ્ત જવાબ લખે છે કે બહુ ડાર્લિંગ, પસંદ. યુ યસ. કેન ટેક અ પેરાશૂટ ટુ ધ હોમ. એટલે યસ. આ જે માઇન્ડસેટ છે ને કે પ્રેગ્નન્સી ઇઝ અ ડિસીઝ, ઇટ્સ નોટ અ ડિસીઝ. એ એક રોગ બિલકુલ નથી, એક સામાન્ય સાદી પ્રક્રિયા છે જે સ્ત્રીના જીવનમાં થાય છે. અને દરેક મેમલ, જે બિલકુલ. લોકો બાળકને જન્મ આપે છે, દરેક મેમલના જીવનમાં થાય છે, એવું નથી. આપણે માણસ છીએ. યસ. એટલે પહેલું આ સ્વીકારવું જરૂરી છે. બીજું કે મેં એવી મમ્મીઓનો પણ વિશે પણ ખૂબ વાંચેલું છે કે જે લોકો 8-8 મહિને મેરેથોન પણ દોડેલી છે. યસ. એટલે કહેવાનો બિલકુલ. મતલબ એવું છે કે જો તમારા શરીરને તમે પહેલેથી જેટલી કસરત આપતા હશો, કે તમારી શરીરને જેટલા કસરતની આદત હશે, જેમ કે હું ટેનિસ પ્લેયર છું, બરાબર, તો હું પ્રેગ્નન્સીમાં મને હું રમવાનું બંધ ના કરી શકું. હું હજી બી એટલું રમીશ, કારણ કે મારા શરીરને ખબર છે કે આટલી એક્સરસાઇઝ મારા શરીરને આદત છે, તો બાળકને પણ એનાથી કંઈ જ થવાનું નથી. એટલે તમે જ્યારે બિલકુલ. બિલકુલ. પણ ઇવન ડૉક્ટર પાસે પણ જશો તો ડૉક્ટર મને એવું જ પૂછ્યું હતું કે તું કયા પ્રકારની એક્સરસાઇઝ કરું છું. કે ચલો, હું એવું નથી કહેતી કે બધા જિમ્નાસ્ટિક જ કરવા જોઈએ, બધા સ્પોર્ટ્સ પર્સન જ હોય, એવું જરૂરી નથી, બરાબર. સામાન્ય જે સ્ત્રીઓ છે, ચલો એવું કહેતી હોય કે હું રોજનું મારી એક્સરસાઇઝમાં વોકિંગ વધારે આવે છે, કે હું વધારે ચાલું છું, કે મને સાયકલિંગ હું વધારે કરું છું શહેરમાં, તો પછી તમે કન્ટિન્યુ કે રાખો. પછી even ઘરનું કામ. Yes, લોકો ઘરનું ઘરનું રૂટીન રૂટીન બધું કામ બી કામ છોડી કરતા. દેતા હોય છે. હા, એક્ઝેક્ટલી, ઘરનું તમે રૂટીન કામ કરતા હોય કે કંઈ પણ. મને બીજી એક વસ્તુ કોમેડી લાગે છે કે આપણી મમ્મીઓ કે આપણા દાદીઓ જે પણ છે, એ લોકોએ તો છેક સુધી બધું જ કામ કર્યું છે. અને એ લોકો, આમ મારી મમ્મી કે હું લેબર ચાલતું હતું ને ત્યારે તો હું આ જગ્યાએ કામ કરતી હતી ને પછી ચાલતી ચાલતી હોસ્પિટલ ગઈ હતી. એટલે આપણી મમ્મી આવી વાર્તાઓ પણ કહે છે આપણને. હમ. એ જ મમ્મીઓ બિલકુલ. બિલકુલ. આપણાને પ્રેગ્નન્ટ થાય ને, બેટા આરામ કરજે, હમ. બધા આજુબાજુવાળા આરામ કરજે, આરામ કરજે, આરામ કરજે, આરામ કરજે. આરામ કરવો જરૂરી નથી પ્રેગ્નન્સીમાં, બરાબર. એટલે પહેલી આ વસ્તુ છે કે તમે જે પ્રકારની કસરત કરતા હોય બધી જ કસરત તમારે કન્ટિન્યુ રાખવી જોઈએ. હા, તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો. હા, અમુક કેસમાં એવું હોય કે ખરેખર એવા કોઈ શરૂઆતના 3 મહિના સાચવવું પડે એવા કન્ડિશન હોય, તો તમારા ડૉક્ટર તમને કહેશે કે યસ. હા 3 મહિના તમે સાચવો, આટલી આટલી સ્ટ્રેનિયસ વસ્તુ ના કરશો તો બરાબર છે. પણ તમે ડૉક્ટર કહે કે બધું બરાબર છે, તો તમારે આટલું બધું વિચારવાની જરૂર નથી કે હા 3 મહિના એટલે બેડ રેસ્ટ, 3 મહિના એટલે હું રિક્ષામાં ના જઈ શકું, 3 મહિના એટલે હું સ્કૂટર ના ચલાવી શકું. એવું કશું જ નથી હોતું. એટલે ધીઝ આર ઓલ મિથ, બરાબર. બિલકુલ. તે પણ બધું જ કર્યું છે, મેં પણ બધું કર્યું છે. બિલકુલ. એટલે એટલે કદાચ પહેલું. મને અત્યારે કાલે જ મેં યાદ કર્યું હતું. હા, હા, એટલે કાલે જ મને યાદ આવ્યું અચાનક, એમ જ હું મારા સાસુમા જોડે વાત કરતી હતી તો મેં એમને કીધું, મેં કીધું મારો જયારે પહેલો મહિનો હતો ને, જનરલી પહેલા મહિના આપણને ખબર જ ના ખબર હોય જ કે ના વી આર હોય. પ્રેગ્નેન્ટ. હા હા તો હા. મને મારો પહેલો મહિનો એટલી બધી હાડમારીઓથી ભરેલો હતો.
બધા એવું કહેતા હોય કે તમે બહુ સ્ટ્રેસમાં હોય કે આમ હોય તો કન્સીવ ના થાય કે બહુ એક્સરસાઇઝ હોય તો આ ના થાય. આખો પહેલો મહિનો તો એટલો બધો ફિઝિકલી પ્લસ મેન્ટલી એટલો બધો સ્ટ્રેસફુલ. અને મેં આખો પહેલો મહિનો મારો જયારે હતો ત્યારે તો હું પેલું ઝુમ્બા ક્લાસમાં ને યોગા ક્લાસમાં જતી ને ત્યારે રોજ બોક્સિંગ શીખતી. તો મેં તો છેક છેલ્લે સુધી મને મારી પ્રેગ્નન્સી ખબર પડી ને અઠવાડિયા પહેલા સુધી તો હું એટલું ધડાધડ બોક્સિંગ કરતી હતી, ઝુમ્બા કરતી હતી, યોગા કરતી, રોજ લોકલ ટ્રેનમાં આવજા કરતી હતી, 8-8 કલાક કામ કરતી હતી ઓફિસનું. ઇટ વોઝ કમ્પ્લીટલી નોર્મલ એમ. અને મેં એના પછી બી ચાલુ જ રાખેલું, બોક્સિંગ નહીં બધું નહીં, બટ રૂટીન જે બી હતું એ. બટ મારા કેસમાં એવું થયેલું કે સેકન્ડ મંથ હાફ પત્યો અને એના પછી મને એક તો પેલો સ્મેલનો ઇશ્યુ એક્સ્ટ્રીમ થઈ ગયો. એટલે આઈ કેન નોટ ગો ઇન ટુ ધ કિચન, તરત જ વોમિટિંગ થઈ જાય. અને બીજું એ કે મારે થોડું બ્લીડિંગ ઇશ્યુ થયેલો. તો ત્યારે ડોક્ટરે કીધું હતું કે યુ નીડ ટુ ટેક રેસ્ટ 15 days. બરાબર. એટલે પછી હું થોડી ટાઢી પડી હતી. બાકી ઇન જનરલ પછી મેં પાછું જયારે 3 મહિના પતે એટલે ચોથા મહિનેથી પાછું અગેન યોગા, અને એમાં પણ થેન્ક્સ ટુ યુ અગેન, મેં તમને બહુ બધું માથું ખાધેલું તમારું અને યુ સજેસ્ટેડ. અને મેં પણ એ પણ છે કે આ વખતે પ્રેગ્નન્સીના જે આવે છે પ્રીનેટલ યોગા અને એ વાળું, એ ખાસ કરીને જે ઇન્સ્ટ્રક્ટર હોય જે સ્પેશિયલ આના, એ લોકો સાથે રહીને આપણે એમને અંડર ઇન્સ્ટ્રક્શન રહીને આપણે આ કરવું જોઈએ. સો મેં ચોથા કે 5મા મહિનાથી મેં પણ યોગા સ્ટાર્ટ કર્યા. તો મારી આસપાસ પણ ઘણા બધા મને એવા કમેન્ટ્સ મળેલા અને બધાએ કીધેલું કે નવાઈની યોગા કરે છે, લોકોને દેખાડવા કરે છે ને છોકરુંને કંઈક થઈ જશે આમ તેમ. બટ આઈ વોઝ શ્યોર કે ભાઈ આટલું તો મેં મારી પહેલા જયારે હું પ્રેગ્નન્ટ નથી ત્યારે પણ આટલું રૂટીન હું કરતી જ હતી, એટલે મને કંઈ વાંધો આવે. અને મને નથી આવે. મેં છે મારું કહું ને 8મો મહિનો બધો 9મો ચાલુ થયો ત્યાં સુધી લગભગ મેં બધા બેઝિક યોગા કર્યા છે. અને વોકિંગ તો મેં છે ડિલિવરીના આગલા દિવસ સુધી કર્યું છે. એટલે અને મને એનો ફાયદો બહુ જ એ લાગેલ કે જનરલી બધાને પ્રેગ્નન્સીમાં સોજા આવતા હોય કે થાઇરોઇડ થઈ જતું હોય, આ તે. મને એક પણ દિવસ સોજો નથી આવ્યો. છેલ્લે ખાલી ગાલ થોડા ફૂલેલા, બહુ ગઠિયું થઈ ગયું હતું. બાકી પગ ક્યાંય સોજા નથી આવ્યા કે નથી મને કોઈ એવો થાઇરોઇડ કે આ તે ઇશ્યુ આવ્યો. સો મને એવું લાગે છે કે હું જે આ ફિઝિકલી એક્ટિવ રહી પ્લસ મેન્ટલી ઓલ્સો છેલ્લા દિવસ સુધી જોબ, એટલે આ બધા કારણોસર મને એવું લાગે છે કે એટલો ઇશ્યુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ક્યારે આવ્યો નહીં. અને તારી વાત એકદમ સાચી છે. અને પ્રેગ્નન્સીમાં તમારા મૂડ સ્વિંગ્સ પણ બહુ જ થાય, એક્સ્ટ્રીમ. તમને બી ના સમજાય. જ્યારે તમે નવરા ધૂપ છો, તમે બેડમાં જ પડી રહ્યો છો, તો વિચારો કે તમારી મેન્ટલ કન્ડિશન અને ફિઝિકલ કેટલી ખરાબ થાય. એના કરતાં તમે એક્ટિવ છો, તમે કંઈક ના કંઈક વ્યસ્ત છો. ચલો તમે નોકરી કરો છો, નથી કરતા, પણ તમે વ્યસ્ત છો. તમે રોજ ચાલવા જાઓ છો, એનો ટાર્ગેટ રાખો છો કે તમે નક્કી કર્યું છે કે મારી આટલી કસરતો કરવાની જ છે, હું કરું છું રિલિજિયસલી, કે ના મારે ઉઠીને કરવાની જ છે. તો એનો ફાયદો તમને તમારી આખી પ્રેગ્નન્સી, ઇવન પોસ્ટપાર્ટમ પણ દેખાશે. ઘણી બધી એ બધા જે મસલ તમે ટોન કર્યા છે, એ મસલ તમને જન્મ આપ્યા પછી પણ એ બહુ બધું મદદરૂપ થવાના છે. હું મારી વાત કરું તો હું એ વખતે ટીચર ટ્રેનિંગ મેં કર્યું હતું ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં બેંગ્લોરમાં. ત્યારે હું 3-3 કલાકની ઇન્ટેન્સ યોગા પ્રેક્ટિસ કરતી. 3 કલાક. અને હું કન્સીવ કર્યું તો સેમ, આપણને ખબર જ ના હોય ત્યારે પણ હું 3-3 મહિના ઇન્ટેન્સ યોગા પ્રેક્ટિસ કરતી. બરાબર. પછી ખબર પડી, પછી મને થયું કે આટલી ઇન્ટેન્સ મારે ના કરવી જોઈએ હવે. કારણ કે તમે અમુક ટ્વિસ્ટ છે કે અમુક બેકબેન્ડ છે તમારે અવોઇડ કરવા જોઈએ, અવોઇડ કરતી. બરાબર. બીજી એક સારી વસ્તુ છે કે બીઈંગ અ યોગા ટીચર, ચલો એવા વ્યક્તિઓ કે જે લોકોએ બિલકુલ કસરત નથી કરી, ખાલી એ લોકો કદાચ ચાલવાનું કરે છે, સિવાય બીજું કશું નથી કરતા, પણ પ્રેગ્નન્સી દરમિયાન યોગા કેમ સારા, અને યોગા કરવા પણ કેવા ટીચર સાથે. જેમ કે હું છું એ હું પ્રીનેટલ યોગા ટીચર નથી, હું સાદી યોગા ટીચર છું. બરાબર. હવે મને કોઈ પ્રેગ્નન્ટ મેં લેડી તમને પૂછેલું ખબર છે ને, યાદ છે? મેં સોરી કે તમે મને કરાવો યોગા, પછી તમે ના પાડી હતી કે હું પ્રીનેટલ સર્ટિફાઈડ નથી એટલે હું નહીં કરાવું. એટલે હું સર્ટિફાઈડ નથી એના માટે. એટલે એવા ટીચર શોધવા કે જે પ્રીનેટલ યોગા માટે સર્ટિફાઈડ હોય, જેમની પાસે અનુભવ હોય, અને એવા કે એટલું સરસ હોય કે તને ખબર હોય કે તને આ લિગામેન્ટમાં પેઇન થાય છે, કે મને સાયાટિકા પેઇન છે, કે મને કોઈ પણ નોઝિયાનો ઇશ્યુ છે. તો જો એ પ્રીનેટલ યોગા સર્ટિફાઈડ ટીચર હશે તો એને ખબર હશે કે એને કયા યોગા પોઝ આપવા જેનાથી એને રાહત થાય, જેનાથી એને ફાયદો થાય. એટલે તમે કદાચ કોઈ જ કસરત નથી કરતા, પણ પ્રીનેટલ યોગા એ બહુ જ સારી વસ્તુ છે. તમને ઇવન બ્રીથિંગ ટેકનિક પણ, પ્રાણાયામ પણ જે શીખવાડે, કે જે તમને બર્થિંગ વખતે પણ કામ લાગે, કે થ્રુઆઉટ પ્રેગ્નન્સી પોસ્ટપાર્ટમ પણ કામ લાગે. એટલે મને ખબર છે કે હું ભલે ટીચર હતી તો પણ મેં પ્રીનેટલ યોગા ક્લાસીસ કરેલા બીજા ટીચર પાસે, કે જે લોકોથી મને ખબર પડે. અને સેમ વસ્તુ એ વખતે પણ જો સારા ટીચર હશે, તમને ખબર હશે કે તમારું કેટલું લેવલ છે. સપોઝ મેં એકે વાર નથી કર્યા, તો એમને ખબર છે કે તારી બોડીને કેટલા પ્રકારનું જ
મારે કસરત આપવી, વધારે ના કરવી. એમને ખબર હતી કે હું ઓલરેડી પ્રેક્ટિશનર છું. તો મને એ મારા ટીચર ચક્રાસન પણ કરાવતા ને હું શીર્ષાસન પણ કરતી છેલ્લા દિવસ સુધી. બરાબર? પણ કોઈ બિગિનર હોય, જેણે કદી જિંદગીમાં શીર્ષાસન નથી કર્યું, તો પછી ટીચર એને ના કરાવે. એટલે એ પણ મહત્વનું છે કે યોગા કરીને પછી એવું નહીં કે ઓ મારે બધા ઇન્ટેન્સ યોગા જ ને હાઈ-ફાઈ યોગા જ કરવાના છે. ના, એ તમારા શરીર માટે. અને બીજું કે તમારા જે પેલ્વિક ફ્લોર મસલ હોય છે, એ યોગામાં બહુ જ હેલ્પફુલ કરે છે કે એ ખોલવા માટે, એ મસલ રિલેક્સેશન માટે, કે જે તમને લેબરમાં પણ કામ લાગતા હોય છે. એટલે આ એક ખાસ વાત કરવી હતી કે કદાચ તમે કોઈ કસરત ના કરતા હોય, પણ તમે કોઈ સારા ઓનલાઈન કે ઓફલાઈન યોગા ટીચર શોધી અને તમે યોગા તો અઠવાડિયામાં 3 વાર કરી જ શકો. એટલે આ એક વસ્તુ બધાએ બિલકુલ. ચોક્કસ કરવી જોઈએ. યસ, બિલકુલ. બીજું તમે જે સ્ટાર્ટિંગમાં મેન્શન કર્યું ને મેમ, રુજુતા દિવેકરની બુક, એ ખરેખર મને બી બહુ જ ગમે છે, પ્રેગ્નન્સી વાળી, ડ્યુરિંગ, બિફોર અને આફ્ટર પ્રેગ્નન્સી વાળી. ઇટ્સ હા, રિયલી ઓસમ બુક. આપણે એની link આપીશું આમાં, એટલે ચોક્કસ. કોઈને ખરીદવી હોય તો helpful થાય. એટલે એ બુક મને પણ બહુ જ મજા આવી. એટલે મારે એમાં એ થોડું ફની એક મારી યાદગીરી છે કે મેં જયારે કન્સીવ નહોતું કર્યું એના 1 વર્ષ પહેલા મેં એ બુક ખરીદેલી, કે જયારે મને એમ થોડો ઘણો એવો વિચાર આવેલો કે યાર મમ્મી બનવું છે એમ, એ વખતે મેં એ બુક કરી અને મેં લગભગ ઓલમોસ્ટ આખી વાંચી દીધેલી. હા, હમ. અને લગભગ યાદ હતું બધું. પણ પછી સમહાઉ 1 વર્ષ પછી મારે કન્સીવ થયું. પછી તમે મને પાછું યાદ કરાવી એ બુક, એટલે મેં હા. વળી પછી શોધી એ બુક. અને પછી મેં નક્કી કર્યું કે આમાં મારો જેટલો ફેસ છે ને એટલું જ હું વાંચીશ, આગળનું એક્સ્ટ્રા આગળ નહીં વાંચી લઉં જે પછી થવાનું છે. એટલે મારા જે એમાં ટ્રાઇમેસ્ટર પ્રમાણે પણ એમણે લખ્યું છે બરાબર. બધું. હા. એટલે મારા ટ્રાઇમેસ્ટર પ્રમાણે જ એમાં વાંચતી ગઈ અને જેટલું બને એટલું કરતી ગઈ. એટલે એ બહુ આમ ક્યુટ મેમરી છે, મેં બુક હજી પણ સાચવીને રાખી છે. સો આવા પુસ્તક, કારણ કે એ પુસ્તક એવું છે કે જે તમને ભાર નથી આપતું, મતલબ કે આમ એકદમ આમ આદેશો નથી કે આમ કરી નાખો. એક્ઝેક્ટલી. તમારા રૂટીન, આપણા ઘરના રસોડાની વાતો છે કે આપણા રસોડામાંથી જે વસ્તુ મળી જાય એવા જ એમણે ડાયટ પ્લાન આપ્યા છે, હા, કે આપણે આપણા શરીર કેટલું માફક આવશે ને કેટલું કરી શકીએ એક્સરસાઇઝ, એ બધું જ ચોક્કસથી બહુ સારી રીતે દેશી ભાષામાં સમજાયું છે. સમજાયું છે. એટલે અરે કોઈ કદાચ એમાં કોઈ એવિડ રીડર ના હોય ને એ પણ મજા એ આવે. પણ સમજી શકે. અને કેટલી ઘરના રસોડામાંથી તે કીધું એમ, મને બહુ જ એસિડિટીની તકલીફ હતી. બરાબર? દવાઓ લેવી એના કરતાં એ બુકમાં લખ્યું હતું કે દરેક મીલ પછી અડધી ચમચી ગુલકંદ ખાવાનું. બસ ધેટ ખાવાનું, વોઝ ધ બિલકુલ. સોલ્યુશન આખી મારી પ્રેગ્નન્સીનું. બરાબર? તો આ બહુ નાની નાની બિલકુલ. વસ્તુ છે. આપણે બહુ આ બધું અંડર એસ્ટિમેટ કરીએ છીએ. પણ આવી નાની વસ્તુ પણ તમને કેટલી બધી મદદરૂપ થઈ શકે છે. મારે અહીંયા મેન્શન કરવું છે મેમ કે તમારા બ્લોગની લિંક ખાસ આપણે અહીંયા આપીશું. મેં તમને ખબર નથી મેં કેટલા બધા લોકોને શેર કરી છે ઓલ અબાઉટ બેબી વાળી તમારી લિંક. કોક મને કહે ને કે હું પ્રેગ્નન્ટ છું અથવા કન્સીવ કરવું છે, તો એટલે હું સીધી પહેલા એ લિંક મોકલું કે પણ એને પહેલા આ ના વાંચી જાઓ. અને બ્રિન્ડા બહુ સાચું. મને હું તમે પણ બહુ એટલું બધાને સરસ મોકલું છું અને બધા કહે છે કે એ બહુ જ મદદરૂપ થાય છે. એમાં કેવું હોય છે, બિલકુલ, તમે જ્યારે કારણ કે તમે પ્રેગ્નન્ટ થાવ એટલું છો ને, એનાલિસિસ કરીને. હા, હા, અત્યારે તમને ખબર નથી હોતી કે તમે શું એક્સપેક્ટ કરો છો. બરાબર? તમને બધા ડરાવે છે કે ઓ આરામ કર, આરામ કરે. તને બી એવું થાય કે મારે તો આરામ કરવાની જ જરૂર છે. પણ જ્યારે તમને તમારી દ્રષ્ટિએ કે ચલ તું આખી પ્રેગ્નન્સી જર્નીમાંથી પાસ થઈશું, એ જો મારી સાથે કોઈનો અનુભવ પહેલો હોય તો મને એવું થાય કે ના, આણે તો કર્યું છે તો મારે પણ કરવું જોઈએ. એટલે બિલકુલ, એ બિલકુલ. વસ્તુ મને પણ એવું થયું કે મારે લખવી જોઈએ, કારણ કે હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે મારી આજુબાજુ આવું કશું જ નહોતું. એટલે મને એવું થયું કે મને જેટલી માહિતી મળી છે એ મારે મૂકવી જોઈએ, તો કદાચ કોકને આગળ કામ લાગે. બિલકુલ, બિલકુલ. બહુ જ બધાને કામ આવે. મને તો બહુ જ લાગી છે. મને તો તમે એવું કહી શકો કે તમે મને ક્વેશ્ચન પૂછો ને તો જવાબ આપીશ કે આમાં તમે શું લખ્યું છે. એટલું એટલું સરસ રસથી વાંચ્યું છે ને એટલી બધા લોકો સાથે વહેંચ્યું છે. કારણ કે મેમ તમે બહુ જ સરસ સરળ રીતે આમ બધી પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે. એટલે આમ તરત ખબર પડી કે આવું થાય છે તો આ કરવાનું, આવું છે તો આવું, અથવા આવું થઈ શકે. એટલે મેન્ટલી પ્રિપેર્ડ હોઈએ. હા, 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 એટલે એ જ. આ અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી ખાસ તો બહુ જ. પણ હવે મારો બીજો અનુભવ જે પોસ્ટપાર્ટમ વાળો છે એ શેર કરવો છે, યસ, કે કરેક્ટ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી વાળો બહુ મસ્ત હતો મારો. બરાબર છે, મેં બહુ જ સારી રીતે બધું એને હેન્ડલ કર્યું, લીધું, આ તે. આફ્ટર ડિલિવરી મારું સમહાવ બધું જ સ્ટોપ થઈ ગયું. બરાબર, મારી કદાચ એટલી મેન્ટલ કેપેસિટી નથી અથવા ફિઝિકલ એટલી બધી સ્ટ્રેન્થ નહોતી કે હું બહુ શરૂઆત, જનરલી 2-3 મહિના બધા આરામ કરવાનું કહેતા હોય છે ડિલિવરી પછી, પણ એના પછી યુ કેન સ્ટાર્ટ માઇલ્ડ એક્સરસાઇઝ કે આ તે. પણ મારાથી કશું એવું સ્ટાર્ટ થયું નહીં. ઇવન વોકિંગ પણ નહોતું થયું. એટલે 6 મહિના 7 મહિના સુધી લગભગ એવું કહેવાય કે હું સૂતી રહી, અથવા તો ખાલી બચ્ચાનું કર્યું જે રૂટીન કરવાનું બરાબર હતું એ, છે. બીજું હા, કોઈ હા. જ કામ મેં કર્યું નહીં. હમ. અને એના લીધે થઈને મારું અત્યારે મને ખરેખર નવાઈ લાગે છે કે હું પ્રેગ્નેન્ટ હતી
જનરલી બધાનું 15 થી 20 કિલો વજન વધતું હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મારું ડ્યુરિંગ પ્રેગ્નન્સી વજન ખાલી 6.5 થી 7 કિલો કિલો વધ્યું છે. વધુ. બરાબર. એમાં જ્યારે મેં ડિલિવર કર્યું બેબી એટલે 3.25 કિલોનું મારું બચ્ચું આવ્યું. બાકીનું જે 2-3 કિલો એક્સ્ટ્રા હતું એ પાછીના 3-4 દિવસમાં ઉતરી ગયેલું. આઈ વોઝ 67 વેન આઈ વોઝ પ્રેગ્નન્ટ. અને હું મારા ડિલિવરીના બેબીના 6ઠ્ઠીના દિવસે ફરીથી મારું વજન 67 કિલો થઈ ગયું હતું. બરાબર. નીલ મતલબ. એટલે હું એટલી બધી ખુશ હતી. એ દિવસે હું 7મા આસમાને હતી. જૂઠું નહીં બોલું. મને એમ કે વાવ મારું બોડી આટલું સરસ એમ કે હું આટલું બધું 9 મહિના બેબી રાખ્યું, આટલું બધું થયું, અને તો અત્યારે હું હતી એ જ પોઝિશન પર આવી ગઈ. અને અત્યારે આફ્ટર 9 months જસ્ટ મારા બેબી 9 મહિના પૂરા કર્યા છે, અને અત્યારે મારું વજન 75, 76, 77. ઇટ્સ નોટ સ્ટોપિંગ. એટલે આટલું તો મેં ડ્યુરિંગ પ્રેગ્નન્સી નથી જોયું મેં મારું એટલું વેટ, એટલું અત્યારે આફ્ટર ડિલિવરી હું જોઈ રહી છું. એટલે મને એવું સમજાય છે કે એ જે થોડુંક કાં તો આળસ છોડવાની જરૂર હતી, કાં તો થોડું વધારે સિરિયસલી લેવાની જરૂર. હવે એના લીધે આ બીજું આ મેં બહુ જ બધા વાંચ્યું. ડોક્ટરે ઓર્થોપેડિકે પણ મને કહ્યું કે આના 2-3 કારણો હોય છે. આમ અત્યારે મારે એવું છે કે રિસ્ટ અને થંબ એની વચ્ચેની જે નસો હોય, લિગામેન્ટ્સ હોય, એની શીટની નીચે પાણી ભરાય છે અને એના લીધે સ્વેલિંગ થાય છે. એટલે આઈ કેન નોટ હોલ્ડ માય બેબી. આટલી હદે સ્થિતિ વણસી ગઈ. હું સ્ટીરોઇડ્સ લઈ રહી છું અત્યારે 15 દિવસથી. અને જો આ નહીં મટે તો આઈ નીડ ટુ ટેક ઇન્જેક્શન્સ. એનાથી પણ નહીં મટે તો મારે સર્જરી કરાવવી પડશે. હું આ કેમ શેર કરું છું? કારણ કે જે સ્ટાર્ટિંગમાં 6 મહિના કે 8 મહિના ડિલિવરી પછી જે બેઝિક એક્સરસાઇઝ કે બેઝિક કામ કરવું જોઈતું હતું એ નથી થયું. બીજું એ પણ છે કે આમાં, કારણ કે આની મેં રીલ્સ બી બહુ બધી જોઈ અને ડોક્ટરે બી કહ્યું કે બહુ જ બેબીને તેડવાનું કે હાથમાં રાખવાનું આવે ને એના લીધે પણ આ વસ્તુ થતું હોય છે. એટલે અમારે એવું છે કે સાથને બહુ જ પહેલા 6 મહિના તો એવું જ હતું કે હાથમાં ને હાથમાં રાખવો પડતો હતો. સુવાડવાનું બી હાથમાં, રડે ત્યારે હાથમાં, ખવડાવતી વખતે હાથમાં. એટલે એના લીધે પણ આ આખું મારી રિસ્ટ બહુ જ નબળી થઈ ગઈ છે અને અત્યારે એમાં અને આટલું બધું બીજું પેઇન છે. કદાચ જો તું રેગ્યુલર કસરત કરતી હોત તો તારી જે રિસ્ટ છે એના મસલ બધી રીતે ટોન રહેત, તો તને કદાચ આટલી તકલીફ ના થઈ હોત. તો આટલી તકલીફ ના થાત. બરાબર. અને બેક પેઇન નો પણ એટલો જ ઇશ્યુ છે મને. એટલે આ બધું મને એવું સમજાય છે કે ચલો મેં ડ્યુરિંગ પ્રેગ્નન્સી ગમે એટલું ધ્યાન રાખ્યું, પણ પછી આફ્ટર પ્રેગ્નન્સી પણ જે બેઝિક ધ્યાન રાખવાનું હતું કે બેઝિક એક્સરસાઇઝ કરવાની હતી એ નથી કરી. એના લીધે થઈને ફરી પાછું મારું, હું તો એવું કહું છું કે બધું મહેનત ઉપર પાણી ફરી ગયું એમ. અમુક વાર એવું થાય ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે તારો ધ્યાન વાંક નથી. હું પણ આ ફેઝમાંથી શરૂઆતના મહિનાઓમાં નીકળેલી છું. બરાબર. કારણ કે શરૂઆતના મહિનામાં તમે રિકવરી ફેઝમાં છો. તમારું કામ મોટા ભાગે તમે દિવસના 6 કલાક ફીડ કરાવો છો. બરાબર. તમે બાળકને દર 2 કલાકે ફીડ કરાવો છો, બર્પ કરાવો છો, મૂકો છો, તો જ્યાં જગ્યા મળે ત્યાં તમે ખાઓ છો, તમે સૂવો છો, તો તમે રિકવરી ફેઝમાં છો. પણ તારી વાત અને સેમ મને પણ આવું થયું હતું કે જ્યારે હું પુશિંગ વખતે તમને પગ પકડાઈને ઊંચા કરે અને તમે પુશ કરો, બરાબર, તો એના લીધે મારા બધા મસલ સોર થઈ ગયા હતા 4 દિવસ પછી, કે મારાથી એમ હાથ ઊંચો ના થાય. મને થાય કે હાય આવું મારું શરીર. એટલે એવા તમને એવા પણ અનુભવ થશે જન્મ આપ્યા પછી કે યાર મારું શરીરને થઈ શું ગયું છું, 75 વર્ષની થઈ ગઈ છું કે શું. બરાબર. એ તને પણ થયું જ છે. એટલે પછી તમને સમજાય કે હા કે મારે કંઈક કરવાની જરૂર છે. એટલે કંઈ નહીં તો તમે સાદા નોર્મલ, દાખલા તરીકે તમે 15 દિવસ કે 20 દિવસ પછી તમને એવું લાગે છે કે મારામાં તાકાત આવી છે, શક્તિ છે થોડી, તો ઘરમાં ચાલવાનું કરો. મોટાભાગની બીજું આપણામાં મિથ છે કે 40 દિવસ સુધી એક જ રૂમમાં રાખે કે એક જ બેડમાં બેસાડી રાખે, એકલા ઘીના દબદબા લાડવા ખવડાવે. નો ડાઉટ એ સારી વસ્તુ છે, બરાબર, મેં પણ ખાધા છે, ખાવા જ જોઈએ. ગુંદરના લાડુમાં ખોટું નથી. પણ બસ તમને ઠુસાયા જ કરે અને એવું કહે કે ના તારે દૂધ પણ આપવાનું છે એટલે ખાવું પડે. ખાલી દિવસની 500 કેલરી વધારે જોઈએ જો તમે બ્રેસ્ટ ફીડ કરાવતા હોય તો. બાકી કંઈ ઓવર ઇટિંગ કરવાની જરૂર નથી. તમને ભૂખ બહુ જ લાગશે કારણ કે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો, બરાબર. ઇટ્સ ઓકે. પણ એ તમારે પણ થોડુંક ધ્યાન રાખવાનું છે કે બહુ હાઈ કેલરી ફૂડ ના આવે. મારી મમ્મી મને હજી યાદ છે, રોજ શીરો બનાવે ડિલિવરી પછી. શીરો તો ખાવો પડે, શીરો તો. 6ઠ્ઠા દિવસે મેં રાડ પાડી કે હું શીરો નહીં ખાઉં, મને સૂપ બનાવીને આપ. તું સમજે છે કે મેં બોયકોટ કર્યું કે હું આજથી શીરો નહીં ખાઉં, પ્લીઝ ગીવ મી સૂપ આપ મને, જેમાં નટ્સ ને તારે જે વેજીટેબલ નાખવા હોય. એટલે તમે કેવા પ્રકારનું ડાયટ ચૂઝ કરો છો એ પણ જરૂરી છે. તું સમજે છે? બિલકુલ. હા. એટલે મેં રાબ અને પાપડ બહુ ખાધું છે. કાં તો શીરો ને પાપડ, કાં તો રાબ ને પાપડ. મને ખબર છે, આઈ નો ધીસ. બરાબર. એટલે આ એક વસ્તુ છે. બીજું કે એવું કે ફર્સ્ટ 5 days ઇન ધ બેડ, એટલે પહેલા 5 દિવસ ડિલિવરી પછી તમારે બેડમાં રહેવું જોઈએ કે તમે ખાલી બાળકને ખવડાવો, કોઈક બર્પ કરાવે, સુવાડે, એટલો રહેશે.
પછીના 5 દિવસ તમારે ઘરમાં ચાલવું જોઈએ કે તમે બાથરૂમ જાતે જાઓ, ખાવાનું જાતે લો, એટલું કરવું જોઈએ. પછી તમને સ્ટેમિના આવે, પછીના 5 દિવસ તમારે ઘરની બધું જ થાય, બધું જ કરી શકો. ચલો તમે રસોડામાં ના જાઓ, યસ. પણ તમે ઘરના બીજા બધા કામ, થોડુંક નાનું કંઈક અવેરવાનું હોય, લોન્ડ્રી નાખવાની હોય, એવું બધું તો સામાન્ય વસ્તુ છે, બરાબર? એનાથી પણ તમારા બોડી મૂવ થાય છે, એનાથી પણ તમારા બધા મસલ કામ કરે છે. અને પછી ઇવન સી સેક્શન હોય કે નોર્મલ હોય, 6 વીક સુધી તમારે કોઈ ઇન્ટેન્સ કસરત ના કરવી જોઈએ. હા, ચાલવાનું કરી શકો તમે. તમને એવું થાય તો તમે નીચે જ્યાં તમારું ઘર હોય કે અગાસીમાં હોય 15-20 મિનિટ ચાલી શકો. અને પછી 6 વીક થાય પછી કદાચ તમારા સ્ટિચીસ હીલ થઈ ગયા હોય અને પછી તમે ડૉક્ટર પાસે તમારા 6 વીક પછી હંમેશા બધાને ચેકઅપ હોય ગાયનેકોલોજીસ્ટનું બધું છે કે નહીં બરાબર એ જોવા. અને પછી તમે ડૉક્ટરને પૂછી શકો હું કેટલું કરી શકું? તો ડૉક્ટર જ તમને સજેસ્ટ કરશે કે તમારે આટલી કસરત કે આટલું કરવું જોઈએ. અને ચોક્કસથી કરવી જોઈએ. મને પણ એવું હતું કે હું ડેફિનેટલી સાર્થના જન્મ પછી હું નથી યોગા શરૂ કરી શકતી રૂટીનલી. પણ હું દિવસના 10 મિનિટ સ્ટ્રેચિંગ છે, સાદા કસરતો છે, નેક રોટેશન છે, એવું કરતી. દિવસનું ચાલવા પણ જતી. અને સેમ મારું ડિલિવરી પછી મેં 64 કિલોએ શરૂ કર્યું હતું. અને ડિલિવરી હમ. દિવસ હું 84 કિલોની હતી. એટલે 20 કિલો વેઇટ ગેઇન હતું. ઓકે ઓ મારું. બાપરે. હા, અને પછી યસ. સાસને જન્મ આપ્યો છે, એ પછી પણ હું 78 પછી અટકી જ છું. 78 થી ક્યાંય ખસ્યું જ નથી. બરાબર? એટલે પોસ્ટપાર્ટમ મને એવું લાગે છે પ્રેગ્નન્સી કરતાં પોસ્ટપાર્ટમનું જે વજન છે ને એ તમારી જોડે રહે છે. યસ. અને હું રહે છે. એવું બી નથી કે ડિલિવરી થઈ ગઈ ને અમારે વજન ઉતારવું જ પડશે, એવું કરવાની પણ જરૂર નથી. પણ 2-3 બિલકુલ, મહિના બિલકુલ, પછી બિલકુલ. તમે જ્યારે રિકવર થઈ જાઓ બધી જ રીતે, ચલો 3 મહિના, પછી તમારે રેગ્યુલર કસરત કરવાની જરૂર છે. એટલે અમારા કેસમાં પણ પછી બિલકુલ. હું ચાલવા જતી, બેઝિક સ્ટ્રેચિંગ કરતી, એનાથી વધારે હું નથી કરી શકી. પછી જ્યારે 1 હમ. વર્ષનો સાર્થન અમારે સ્વિટ્ઝરલેન્ડ આવવાનું થયું. અહીંયા તો કેવું કે ભારતમાં તો એવું કિક મારો ને એક્ટિવા લઈને નીકળી જવાય, રિક્ષા મળી જાય. અહીંયા એવું કશું જ નહીં, બધે પબ્લિક ટ્રાન્સપોર્ટ. હું સાર્થને લઈને હમ. એટલું બધું ચાલતી અને ખાલી વોકિંગ, એ સિવાય હું કશું જ નથી કર્યું. વોકિંગ, ઘરની વસ્તુઓ લાવવાનું, ચાલવા. 2 જ મહિનામાં હું પાછી 65 પર હતી. વાહ. જસ્ટ બાય વોકિંગ. મારે સ્વિટ્ઝરલેન્ડ જવું પડશે. ના, ના, લાઇટર મારો નોટ. મારો કહેવાનો અર્થ સ્વિટ્ઝરલેન્ડનો નથી. મારો કહેવાનો અર્થ છે કે એક્ટિવ લાઈફસ્ટાઈલ, કે તમે કેટલા સમજી ગઈ, ચાલો છો, સમજી ગઈ. કેટલા મૂવ બિલકુલ, કરો બિલકુલ. છો. બરાબર? એટલે બિલકુલ. એવું પણ નથી કે ઓકે મારે જિમમાં જઈને હું બોડી ઉતારી દઉં, પણ તમે ચાલીને પણ દિવસનો કલાક એટલો યસ. ફાળવીને અડધો કલાક કરીને તમે વોકિંગથી પણ એટલીસ્ટ તમે તમારું જે નોર્મલ વેઇટ ગેઇન છે એમાં પાછા આવી જાઓ. અને પછી તમે તમારી એક્સરસાઇઝ કે પછી તમે વિચારો હવે અમારે ઇન્ટેન્સ શું કરવું છે. બિલકુલ, બિલકુલ. હા, મને હા. તમે 1 વર્ષ બોલ્યા ને એટલે એનાથી થોડીક ધરપત મળી કે ચલો મારે 9 મહિના થયા છે. એટલે હજી મારી પાસે 2-3 મહિના છે, એટલીસ્ટ વાંધો ના, નહીં. ના, તારે તો શરૂ કરી જ દેવાનું છે. મેં સ્ટાર્ટ કરી દીધું છે. હા. વોકિંગ સ્ટાર્ટ કરી દીધું છે. કઈ નહીં તો પણ દોડવા બધા દોડવા જાઓ, સંગે ચાલવા જાઓ, કઈ નહીં તો મ્યુઝિક મૂકીને ઘરમાં 15 મિનિટ ગાડાની જેમ નાચો. પણ મૂવ બિલકુલ, યોરસેલ્ફ એમ. બિલકુલ. હા. યસ, યસ, યસ. વોકિંગ સ્ટાર્ટ કર્યું છે અને ખરેખર સારું લાગે છે એટલીસ્ટ. પણ કહેવાનો મતલબ એ કે આ જે બેકનો કે આ જે હાથનો ઇશ્યુ થયો એના લીધે થઈને જે એકદમ અચાનક, એટલે આમ કહેવાય ને કે આપણને આમ પરચો ના મળે ને ત્યાં સુધી પછી આપણે લાઈન પર હા, આવતા હા, નથી હા, જલ્દી. હા, 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 હા. એટલે આ એટલા માટે અહીંયા શેર કરીએ છીએ કે બાકીના લોકો પરચાની રાહ ના જોવે ના અને જોવે. પહેલેથી થોડું બની શકે એટલું મૂવ થાય તો એટલા ઇશ્યુઝ ઓછા થાય. બાકી બહુ જ એટલે બહુ જ જરૂરી છે. આપણે બહુ જ લાઇટલી લે છે બધા, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ને આફ્ટર ડિલિવરી એક્સરસાઇઝ અને યોગ બહુ જ જરૂરી બહુ છે. જ જરૂરી છે. તો એ મને ચોક્કસથી. અત્યારે સેમ જે રીતે પ્રીનેટલ હોય એવી રીતે પોસ્ટનેટલ યોગા પણ હોય છે. એટલે એ પણ યસ. તમે ચોક્કસથી જોઈન કરી શકો. આઈ એમ થિંકિંગ મોસ્ટલી નેક્સ્ટ મંથથી હું પોસ્ટનેટલ યોગા પાછા જેમની જોડે મેં પ્રીનેટલ કરેલા એમની જ હા, સાથે હા, એક્ઝેક્ટલી. એટલીસ્ટ 1 મંથ. કારણ કે બહારે જવાનું અત્યારે પોસિબલ નથી, તો ઓનલાઈન હું કરીશ ચાલુ. બટ આઈ શુડ સ્ટાર્ટ. એક્ઝેક્ટલી. અને ઇટ્સ ઓલવેઝ અબાઉટ પ્રાયોરિટી, નોટ ધ ટાઈમ. એટલે એવું નથી કહેવાનું મને ટાઈમ યસ. નથી મળતો. જો તમે નક્કી કરશો તો તમે બિલકુલ, સવારે 5 વાગે ઉઠીને પણ કરશો જ. બિલકુલ, બિલકુલ. એટલે આ બહુ જ જરૂરી છે. એટલે મને આજે એમ થયું કે આપણે આના વિશે, મને આજે એટલે જ યાદ આવ્યું, મેં કીધું આપણે આના ઉપર વાત કરીએ. કારણ કે આમ ચોક્કસથી. બહુ બેઝિક લાગે પણ બહુ જ જરૂરી વસ્તુ છે. હા, હા, હા. આપણે તારી વાત સાચી છે. આપણે પ્રેગ્નન્સીને બહુ જ મહત્વ આપીએ છીએ. મેં પણ. પ્રેગ્નન્સીમાં આ ખાવું જોઈએ, એની પેલું ખાવું પાછળનું જોઈએ, આ કોઈને કસરત કરવી જોઈએ, હા, પેલી કરવી જોઈએ, આવું લેબર હોવું જોઈએ, બધું જ. પછી પોસ્ટપાર્ટમ આવે ને એટલે આપણે ધૂમ થઈ જઈએ છીએ કે ઓકે મેં મારું કામ કરી લીધું હવે, અને પછી એક્સપેક્ટ કરીએ કે હવે બધું પાછું નોર્મલ, બેક ટુ નોર્મલ આવે. ઇટ્સ નોટ. તમે આખું એક એક એક
એક હ્યુમન એક માણસને જન્મ આપ્યો છે. એ તમારી બોડીમાંથી એણે બહુ જ બધું લીધું છે. એટલે પાછું તમારે મેળવવું એટલું જરૂરી છે. અને આ હું ઓર્થોપેડિક ડોક્ટરને મળવા ગઈ ને ત્યારે એમણે કહ્યું હતું કે ખાસ કરીને એમણે મને કેલ્શિયમ ફરીથી ચાલુ કરાવી. મેં એમને કહ્યું કે મેં 4-5 મહિના આફ્ટર ડિલિવરી લીધી છે કેલ્શિયમ. સ્ટીલ એમણે એવું કહ્યું કે તમે જ્યારે પ્રેગ્નન્ટ થાઓ અને બચ્ચું ડિલિવર કરો ને ત્યારે તમારે જેટલું હોય ને કેલ્શિયમ એનાથી પણ 1.5 ગણું એટલું કેલ્શિયમની રિક્વાયરમેન્ટ બેબીને હોય છે ને એ બધું તમારામાંથી ખેંચી લેશે. લઈ એટલે લેશે. જ્યારે તમે ડિલિવર કરો ને ત્યારે તમારી અંદર કશું નથી હોતું. હા સો યુ હા નીડ ટુ ટેક ધીસ સિરિયસલી એમ કે તમારું ડાયટ એટલું પ્રોટીન રીચ અને એના કેલ્શિયમ વાળું ને બધા પોષક વાળું હોવું જોઈએ. અને અત્યારે તો એમણે તાત્કાલિક ધોરણે મારા કેલ્શિયમ ચાલુ કરાવી કે એનો બહુ જ ઘટી વા- ગયું છે બેઝિકલી. હા હા તો હા તમારે હા. લેવું પડે એમ. પણ કહેવાનો મતલબ કે બચ્ચું જ્યારે એટલે હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ને ત્યારે મને બહુ જ એક્સ્ટ્રીમ વોમિટિંગ થતું. 7મા મહિના સુધી થયું છે. એટલે મોટા ભાગે એવું થતું હું કઈ બી કહું બધું નીકળી જ જતું. એટલે હું ડોક્ટરને એવું કહેતી મારા ગાયનેકોલોજીસ્ટને પૂછતી અને કે એને બાળકને શું? પોષણ શું મળશે હું કઈ નીકળી જાય છે. તો એમણે એવું કીધું કે તું એની ચિંતા ના કર. એ તારા શરીરમાંથી ખેંચી ખેંચીને એને જે જોઈએ છે એ લઈ જ લેશે. હા એ હા હા. હેલ્ધી આવશે. એની કોઈ ચિંતા કરવાની. તારી ચિંતા કરવાની કે એના પછી તારું શું થશે. સાચી વાત છે. એટલે તદ્દન સાચી વાત છે. હા. યસ એટલે બેબી બહુ હેલ્ધી આવ્યું. એને બધું જોઈતું હતું એ લઈ લીધું પણ પછી પાછળ આપણામાં કશું વધ્યું નથી. એટલે હવે આપણે પાછું આ પાછું ઉમેરવાનું. પોતાના માટે એ હા બધું ના પણ એટલે તારી તે બહુ જ સારો આ વિચાર આવ્યો વૃંદા કે અને આપણા બંનેના અનુભવથી છે બરાબર કે જે પણ મમ્મીઓ છે ડિલિવરી પછી 3 મહિના પછી તો તમે ચોક્કસથી વિચારજો હેલ્ધી ખાજો ફેટ વાળું નહીં ખાવ તો ચાલશે પણ Yes. પ્રોટીન ને આપણે પાછું એ શાકભાજી પણ છે આપણે હેલ્ધી એટલે ફેટ વાળું એમ હેલ્ધી એટલે ખાલી ઘી હેલ્ધી એટલે હા ખાલી પનીર ના એવું ઘી નથી હોતું ઘી પણ એ બહુ જે સારી વસ્તુ છે કોમ્બિનેશન પણ તમે એક્સેસમાં શુગર એક્સેસમાં ઘી હા 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 એટલે બેલેન્સની જે વાત છે ને એ થોડું બેલેન્સ હલી જાય છે. એક્ઝેક્ટલી પણ રુજુતા દિવેકરની ડાયટ માટેની તો આ પ્રેગ્નન્સી બુક વાંચજો છે તમને ખ્યાલ પણ આવશે પોસ્ટપાર્ટમમાં પણ શું ખાવું જોઈએ. અને એ તો એટલીસ્ટ જેને કન્સીવ કરવું હોય એના માટે બી સારું છે. પ્રી સારું જ છે પ્રેગ્નન્સી માટે પણ પહેલેથી એ લોકોએ બહુ સરસ જ હા હા એમાં પણ લખ્યું છે. સરસ લખ્યું છે. એટલે એ લોકો કન્સીવ કરવાનું વિચારતા કારણ કે અત્યારે મેમ આપણે એક વખત એ વાત કરવી છે. મેં બહુ જ એવા કપલ્સ જોયા છે કે જે લોકો કેટલા બધા ટાઈમથી ટ્રાય કરે છે બટ કન્સીવ મેં નથી પણ થતું. અત્યારે આ બહુ જ યંગસ્ટર્સનો આ થઈ ગયો છે મોટો યંગ પ્રોબ્લેમ છે. કપલનો ઇશ્યુ. હા આના વિશે પર જો કે આપણે બી થોડું રિસર્ચ તમારું મને ખ્યાલ નથી મને બહુ લિમિટેડ ખ્યાલ છે. થોડું રિસર્ચ બી કરવું જોઈએ બને તો ગાયનેકોલોજી આપણે એક ગાયનેકોલોજીસ્ટનો ઇન્ટરવ્યુ ગોઠવીએ તો એ પણ આપણને પાક્કું થોડું વધારે આના ઉપર પાક્કું કહી શકે. હું મારા કારણ કે ઘણા ગાયનેકોલોજીસ્ટને બધા યંગ કપલ્સ પૂછી શકું હા 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 હું બી પૂછીશ. યસ હમ. તો આપણે બની શકે એટલું એના ઇન્ટરવ્યુઝ અરેન્જ કરીએ તો હમ. આ એક અવેરનેસની મને એમ થાય છે ગાઈડન્સની બહુ જરૂર છે યંગ કપલ્સને ચોક્કસ ચોક્કસ બીકોઝ દે આર ફેસિંગ ધીસ. હમ. બસ ઓકે મજા આવી વૃંદા ફરીથી ચલો પાછું હવે સાહેબનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ આપણે ફરીથી અને ચોક્કસ નેક્સ્ટ ટાઈમ બને એટલું જલ્દી ફરીથી આપણે મળી અને આના વિશે નવા એક ટોપિક વિશે વાત વાત કરીએ. કરીએ ચોક્કસ વૃંદા ઓકે ચાલ ઓકે આવજે. ચલો થેન્ક યુ બાય બાય.